સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર મોડી રાત્રિએ કાળમુખા ટ્રકે 10 પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કમકમાટી ભર્યા મોત, 3 ગંભીર. રાજકોટના ગઢડા ગામેથી દેત્રો તાલુકાના દેકાવાડા ખાતે દર્શનાર્થે જતો હતો સંઘ. લખતર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા 7ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. રાજકોટના ભરવાડ સમાજના મુંધવા પરિવાર દ્વારા યાત્રિકોને દેકાવાડા ગામ ખાતે સંઘ આવી રહ્યો હતો. રાજકોટના ગઢડા ગામેથી દેકાવાડા ખાતે મહાદેવજીના મંદિર પદયાત્રા સંઘ લઈ જતા હતા. એ દરમિયાન માતેલા સાંઢ જેવા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષોના મોત થયા છે. અકસ્માતમાં ટાયર બદલવાવી રહેલા ડમ્પર ક્લીનરનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યાત્રિકો ઊભા હતા દરમિયાન ડમ્પરથી ક્રોસ કરી રહેલા ત્યારે પાછળથી આવેલા ટ્રકે 10 જેટલા યાત્રિકોને અડફેટે લેતા જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યાં ઘટના સ્થળે 6 તેમજ ડમ્પર ચાલકનું વિરમગામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રાહદારીઓ દ્વારા લખતર પોલીસને જાણ કરાતા લખતર પોલીસ સહિત વિરમગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગમખ્વાર અકસ્માતમાં યાત્રિકોના મૃતદેહને પાવડા વડે ઉપયોગ કરવામાં આવ્યો હતો. યાત્રિકોના મૃતદેહને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે લખતર તેમજ વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.